0 એમ હમણાં જ જાઉં છું એની પાસે. અને તે પગ પછાડીને ગુસ્સામાં દાણા ત્યાં છોડીને જતી રહી. નંદુ ઉંદરે આરામથી એ દાણા ખાધા. પછી સંતોષથી પોતાની મૂછ પર હાથ ફેરવ્યો. ત્યાર પછી મીતુ બતક અને સોના સારસની લડાઈ જોવા ચાલી નીકળ્યો. સોના સારસને તો કશી ખબર હતી જ નહીં. મીઠુ બતક જોરજોરથી લડી રહી હતી. નંદુને એની લડાઈમાં ખૂબ મજા આવી. આવી લડાઈઓ કરાવવી એ નંદુ માટે સામાન્ય વાત હતી. એની માં હંમેશા સમજાવતી હતી, નંદુ તું જેવું કામ કરીશ એવું જ ફળ મળશે. ખરાબ કામ કરનારને ખરાબ ફળ મળે છે. પણ નંદુને હજી સુધી કોઈ કડવો અનુભવ થયો ન હતો. એક દિવસ નંદુ ફરતો ફરતો મહારાજ સિંહ ની ગુફા સુધી જઈ પહોંચ્યો. મહારાજ આરામ કરી રહ્યા હતા. નંદુને